જોજો હો જીવા, ઘા ખાલી નો જાય. એક વાર ચુંદડી ઓઢાડી દે એટલે નાથ બેડી અને દાળ તારી. જોજો તો ખરો, આંખના પલકારામાં એને ચુંદડી ઉઠાડી દઈશ. બા પેલી જાય ઈ દાળલ. દાળલ, આ છે જીવાના સગપણની ચુંદડી. મંદિરે જતી સ્ત્રીની આબરૂ પર હાથ નાખવા આવ્યો, તારીની ઇજ્જત પર હાથ નાખનારને ખેમડિયો ભાલે પરોવે છે. હજી તું મને ઓળખતો નથી. કોણ છો? હથિયાર વડે જગતને જીત્યું. હથિયાર વડે જગતને જીત્યું. શું નામ તમારું? દાડલ દે. તમારી એક બહેનની લૂંટાયેલી લાશનો બદલો વાળવા બારવટીયું આદર્યું. પેટ ખાતર રાજ્ય ચાકરી કરનાર સૈનિકોનો સંહાર કર્યો. મારી બહેનની સળગતી ચિતા સામે ઉભા રહીને મેં પ્રતિજ્ઞા કરી છે, આ ઢેરડી નગરના રાજાને હું સુખે સુવા નહીં દઉં. યા કહી દે તારા રાજાને. એથી તમારા વેરની આગ ઓલવાશે એમ માનો છો? અરે ઉલટાની એ આગ તમારા આતમનો અજંપો જગાડશે. વેરને ભૂલી જાઓ ખેમડા. વેરને ભૂલી જાઉં તો સ્વર્ગમાં પણ મારી બહેનના આત્માને શાંતિ ન મળે. નદી કિનારે પાણી ભરતી પનિહારીઓના મોઢા સામે કોક દિવસ નજરું માંડીને જોજો, એમાં તમને તમારી બહેનની અણસાર દેખાશે. દાડલ દે. તલવારના ઘાયે જો આતમનો અજંપો મટતો હોત તો કોઈ ધર્મ મંદિરે માથું ન નમાવત. માથું નમાવવું એ તો કાયરનું કામ છે. એક વાર આંખ મીચી અંતરનું તળિયું તપાસી જુઓ. નેણને નીંદર હરામ થઈ ગઈ છે દાડલ. મેં તો આંખમાં આંજો છે વેરનો લાલ ગુલાલ. એક વાર હથિયાર મૂકી અલખનું નામ લઈ નિરાંતે નિંદર કરી જુઓ, તમને તમારો માયલો જવાબ આપશે. રામભાઈ, આના ગુણની તો પૂજા થાય, પણ મહારાજને કોણ સમજાવે કે આવા રૂપના શિકારી નહીં પૂજારી થવાય. અંતર મારું, જંતર મારું, બાયડીને આંખ મારું. આ મંત્રેલો દોરો જો બાપુને બાંધું તો બાયડી પાગલ થઈને દોડતી આવે. મારા જોયા બૈરીની મશ્કરી કરે છે. અરે મહાણમાં જઈને તારી માને હાથ કર એટલે તારી પાછળ હાઈલી આવે, સમજો? મારી બેટી વડારણે દમ મારતી ગઈ. સરદાર ઝટ ઘોડા પલાળો, લગ્નની જાન જઈ રહી છે. જાનડી માથે શેર શેરના ઘરેણા છે. સરદાર નગરસેઠ સંઘ લઈને જઈ રહ્યા છે. સરદાર, રાવત રણસિંહની બેન પરણીને સાસરે જઈ રહી છે. રાવત રણસિંહની બેન એ અધર્મી રાજાની બેન, મારા દુશ્મનની બેન પરણીને સાસરે જાય છે. સાથીઓ, ઘોડા પલાળો. રાવત રણસિંહના બેન, આજની રાત આ ખીમડાની મહેમાનગતિ માણવા ખંડેરમાં પધારો. ભાઈ, બહેન તો તારે રાજા હારે, રાજ હારે, હું તો એની બેન. બેન ખરી, પણ મારા દુશ્મનની, નરાધમ રાજા રાવત રણસિંહની. આજ તારા અંગ પરની ઓઢણી ખેંચી મારી બહેનની લૂંટાયેલી લાજનો બદલો લઈશ. નદી કિનારે પાણી ભરતી પનિહારીઓના મોઢા સામે કોક દિવસ નજરું માંડીને જોજો, એમાં તમને તમારી બહેનની અણસાર દેખાશે. વેરને ભૂલી જાઓ ખેમડા, વેરને ભૂલી જાઓ ખેમડા, વેરને ભૂલી જાઓ ખેમડા, વેરને વિસરી જાઓ ખેમડા, વેરને વિસરી જાઓ ખેમડા. એમાં તમને તમારી બહેનની અણસાર દેખાશે. એમાં તમને તમારી બહેનની અણસાર દેખાશે. એમાં તમને તમારી બહેનની અણસાર દેખાશે. બેન, બેન,
આજથી આ તલવાર તમારા શરણે. તલવાર મ્યાન કરે વેરનો વંટોળ ન તમે ખેમડા. ભીતરની ભટ્ટીની આગમાં એને જલાવી એની ભસ્મ કપાળે લગાડ્યા પછી જ અલખને આરા થાય, ભજન ને ભક્તિ થાય. એ માર્ગથી અજાણી છું, પણ તમે હાથ ઝાલશો તો ડગલા દે તો હાલ્યો આવીશ. બોલવું સહેલું છે. તલવારના ઝાટકા જેનું જીવતર બની ગયું હોય, વેરની હોળીની અગાનને અજવાળે જેણે રાતો વિતાવી હોય, એને આ તુલસી અને જ્યોત્સના અજવાળે જંપ વળશે ખરો ખેમડા? કસોટી કરી જ દો. સોનું જાણીને સત્સંગ કર્યા પછી કેટલીક વખત કથીરને કાચના કટકા જ હાથ આવે છે. એવું થાય તેથી આ તલવારથી મારું મસ્તક ઉતારી લેજો દાડલ દે. તમારી સામે જેને માથું ઉચક્યું છે એ ખેમડાનું માથું ઉતારી લેવાનો આજે મોકો આવ્યો છે બાપુ. તો જાઓ એ ખેમડાને જીવતું કે મરેલો હાજર કરો. પાટનો ધણી તમને કોટવાડનું બિરુદ આપે છે. આજથી તમે ખેમડિયા કોટવાડ. જય અલખધારી. દાડલ દે, ખેમડાને હાજર કર, નહીતર તારા ખોડાને આગ લગાડી દઈશું. ખેમડા, ના મર્દની જેમ ઘરમાં શું છુપાઈને બેઠો છે? બહાર આવ, તારી મૂછનું પાણી માપી લઈએ. પાણી ઉતારવા આવ્યા છે અને એ ખેમરાની મૂછનું. અને એવા સમયે જ્યારે મારા કપાળ પર અલખની ભભૂતનું તિલક છે, મારા હાથ તુલસીની માળાના બંધનમાં બંધાયેલા છે, ત્યારે કોટવાડ, ભક્તિને માર્ગે હાલવું હોય તો ક્રોધને મારો. દાડલ દે, આ મગતરાઓ મેણા મારે અને ખેમડીઓ સાંભળી, એનું જ નામ શું ભક્તિ? હા કોટવાડ, જેસલ જાડેજા જેવો કાળ મીંડ બારવટીયો જે દિવસે સતી તોરલના લુગડા ધોવા નદીએ હાલ્યો હતો, તે દિવસે એને માથે મેણાનો મેહ વર્ષ હતો. અને આ તો હજી શરૂઆત છે. સિપાહીઓ, ખેમડાને હાથ પગમાં બેડીઓ પહેરાવો. શું બોલ્યો? આમાં કોણ છે ઓ મરદ જેની મૂછે લીંબુ લટકે છે? ઉતરો હેઠા ઘોડા પરથી. આવો ખેમડીઓ. વાલા ધણી, તારી ભક્તિને મારા કસોટી કર્યા પછી જ ભગતને પગલા માંડવા દઈ. અરે માયનાલાલ, જેદી મારા હાથમાં તરવાર હતી, મારા હાથ લોહીથી લાલ બંબોળ હતા, આંખોમાંથી વેરનો અગ્નિ ભભૂકતો હતો, તેદી આવું હતું ને મને બેડીઓ પહેરાવવા માટે. દાડલ દે, એક બે પળ માટે મને રજા આપો તો ખાંડાના ખેલ ખેલી લઉં. મારી મૂછ અને મર્દાનગીનું પાણી બતાડી આપું આ માય કાંગલાઓને. સુહાય છે તમને અલગ ધણીની, જો હથિયાર ઉપાડો તો. ખાંડાના ખેલ ખેલવા હોય તો ભભૂતનું તિલક ભૂસી નાખો, તુલસીની માળા મને સોંપી દો. કથીર અને કાચના કટકા જ મેં ગાંઠે બાંધ્યા. નહીં દાડલ દે, નહીં. તમે કથીર અને કાચના કટકા ગાંઠે નથી બાંધ્યા. લ્યો, પહેરાવી દો બેડીઓ. ફાંસીના માચડે ચડાવો કે શૂળીએ, ખેવડીઓ તૈયાર છે. દાડલ દે, જય અલખધારી. જય અલખધારી. કા ભક્તાણી, ખેમડાની પ્રીતના બાણ ક્યાંથી વાગ્યા? ઈ વંઠેલના ઘરમાં ઘાલી ગળે કઈ કંઠી બાંધી? કઈ કંઠે બાંધી એ તો હું, ખેમડો અને અલગ ધણી જાણીએ છીએ. અરે અલગ ધણી નહીં, આખો મલક જાણે છે. ઢોળીઓ ઢાળી આ જુવાની અને જોબનની ચોપાટ માંડી દેવને સોગઠે રમવું તો કા? અને ઈ હાટું નાથમાં મારી સગપણની ચુંદડીનો ઘા કર્યો તો? અરે વીરા ભગત, જવાન દીકરી એટલે સાપનો ભારો,
અને એમાંય તમારી દાળલ એટલે શું કહું? કોકદી નાક કપાવશે નાક. એને કોકના નામની ચુંદડી ઓઢાડી દો, ચુંદડી. હા, ઓઢાડી દો ચૂંટણી. ઓઢાડી દો. સાંભળો ભાઈઓ, આને અલખની માનો તો અલખની, ખેમડાની માનો તો ખેમડાની, ભેખની ભગવી ચાદર ગણો તો ભગવી ચાદર. જગતને જે કહેવું હોય તે કહે. આજથી આ ઓઢણી મેં ઓઢી. બાપુ દાડલ તે ખીમડિયાની ઓઢણી ઓઢી. દાડલ તે જેના નામની ઓઢણી ઓઢી એને હું ખતમ કરી નાખીશ. એનું મસ્તક ઉતારી લઈશ. ઉતારી લો આ મસ્તક રાજન, પણ એ પહેલા એક વિનંતી છે. મારું મસ્તક દાડલદેના ચરણોમાં મૂકીને એને કહેજો કે ખીમડિયા કોટવાળનો આ પૂજાપો. દાડલ સાથે તારે શો સંબંધ? કયું સગપણ? સંબંધ આત્મ અને પરમાત્માનો, અને સગપણ ગુરુ શિષ્યનું. દાડલ અને તારી ગુરુ? એમાં નવાઈ જેવું શું છે? આ જગતમાં નાવ અને નારી સદાય પુરુષને તારતી જ આવી છે. તોરલે 3 નર તાર્યા, સાસતીયો અને સધીર. જેસલ જગનો ચોરટો, એને પળમાં કીધો પીર. હા બાપુ ખમૈયા કરો. આને કારાવાસની 4 દિવાલોમાં ન મારી નખાય. આને તો જાહેરમાં દાડલની નજર સામે સજા થવી જોઈએ. જાઓ ઢંઢેરો પીટાવો. કાલે ખીમડા બારવટિયાને જાહેરમાં જીવતો ચડી દેવામાં આવશે. જય લખતર. સાંભળો સાંભળો ઢેલી નગરના નગરજનો, આજે અને અત્યારે 12 રોટિયા ખેમડાને જીવતો જાહેરમાં ચણી લેવામાં આવશે. એટલે કોઈ આના મોઢેથી માગતો ઉડાડો. રાજન, આવો તારો ન્યાય? એક જીવતા માણસને ચણી દેવાથી જોગ માયા રાજી નહીં રહે. મારી પ્રજાના મીઢર બંદા વરરાજાના માથા વધેર્યા છે. આઈ પીઠિયાળી પરણેતરના પાને પે ફગાવ્યા છે. ખેમડિયા પર ખોટું આળ ન ચડાવ રાજન. ઈ તો આવ્યો હતો રાજગઢને આંગણે એની બેનની લૂંટાયેલી લાશ તો ન્યાય માંગવા, પણ તમે જેને અન્યાય કરીને હાથમાં હથિયાર ઉપડાવ્યા. પાણી ભરતી પરિહારીઓના ખેમડાએ ચીર ખેંચ્યા છે. આઈ ખેમડિયો અને દીકરીઓના ચીર ખીચે? રાજન, ખેમડિયાની ખાનદાનીની વાત જાણવી હોય તો પૂછી જોજે તારી બેનને. વગડામાં વેલડું લૂંટવાને બદલે બેન કઈ કાપડામાં સોનાનું કડું આપનારા ખેમડિયો હતો. અત્યારે હું ન્યાય અન્યાય તોલવા નથી ઉભો. આઈ ખેમડાને જીવતો ચણી દેવો એ પ્રજાનો ન્યાય છે. ચણી દો એને. થોભી જાઓ ભાઈ. એ દિવસે ભોળાનાથના મંદિરમાં આપેલો કોલ તો તને યાદ છે ને? જય લખતરી. આથી કેવી આકરી કસમ. તો ભાઈ એ દિવસ આવી ગયો છે. મારી દીકરીના લગ્નમાં જવતલ હોમી કર્યાવર કરી તારો એ કોલ પૂરો કર ભાઈ. લખતરી, આથી કેવી આકરી કસોટી. તમારો કોલ અલગ ધણી પૂરો કરશે. હાલો પૂજારી બાપા, કોટવાડનો કોલ પૂરો કરવા હું તમારી સાથે આવું છું. કેમરાવતી કર્યાવરને આપી છે. હે ભોળાનાથ, મારા ભાઈની રક્ષા કરજો.